લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ₹6,000ની ઉઘરાણી મામલે ફર્નિચર કામદાર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। દંતેશ્વર વિસ્તારમાં રહેતા સોનુ રમેશચંદ્ર શર્મા તાંદલજામાં ફર્નિચર વેપાર કરતા યામીન પાસેથી રૂપિયા લેવાના હતા। થોડા દિવસ પહેલા બંને વચ્ચે દુકાનમાં તકરાર અને મારામારી થઈ હતી। આ બબાલનો બદલો લેવા કેસરખાને યુવતી મારફતે સોનુને ફોન કરાવી ફતેગંજ મોલ પાછળ બોલાવ્યો। બાદમાં અંધારા રસ્તે લઈ જઈ કેસરખાન કાશીમ ઉર્ફે મુસા ફિરોઝ મોહમ્મદ હુસેન ખાન અને યામીન મળીને સોનુ પર ચાકુ અને લાકડી વડે હુમલો કર્યો। હુમલામાં સોનુને માથાના ભાગે 7 થી 8 ટાંકા આવ્યા છે અને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે। સાજીગંજ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તમામ આરોપીઓને ઝડપીને હથિયારો કબજે કર્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે। ટીમ દ્વારા તમામ આરોપીની અટકાયત કરી દેવામાં આવી છે અને બિલકુલથી ચારે આરોપી આપ જોઈ રહ્યા છો અને બિલકુલ આ જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ આખો ખેલ ખેલાયો હતો। પરંતુ ક્યાંક એવી માહિતી પણ હતી કે પોલીસ સ્ટેશનમાં સમાધાન થઈ ગયું હતું। ત્યારબાદ બાંધમાં રાખ્યો હતો સોનુ શર્માને અને ગત રોજ આખી વારદાતને